टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જ્યારે કાયદાના રક્ષક જ રાક્ષસ બની જાય ત્યારે શું કરવાનું? આવું એટલા માટે કહી રહી છું કેમ કે 30 મે 2025 આ દિવસ અમરેલી જિલ્લા પોલીસ માટે કલંકિત દિવસ તરીકે યાદ કરવામાં આવશે. કારણ કે આપણા રક્ષકોએ જ ભક્ષકનો અવતાર ધારણ કર્યો અને 14 વર્ષની માસૂમ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું. અને આવો એક કેસ નથી. આજની ક્રાઇમ કહાનીમાં આવા જ 2 કેસની વાત કરવી છે જ્યાં પોલીસે એવું શરમજનક કામ કર્યું છે કે જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આજની કહાની શરૂ થાય છે બાબરા પોલીસ મથકથી. અહીં પાછલા એકાદ વર્ષથી ફરજ બજાવતા એક મહાન પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણે જેને 14 વર્ષની એક નિર્દોષ કિશોરીને ધાક ધમકી આપીને તેનું અપહરણ કરીને પછી જાતીય દુષ્કર્મનો શિકાર બનાવીને રસ્તામાં તરછોડી દીધી. 4 મહિનાથી આ રક્ષક ટ્યુશન ક્લાસીસના સમય અને અન્ય સમયે ધાક ધમકી આપીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને આ સગીરાને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવતો હતો. અને ચાલાકી કેવી! કિશોરીની માતાનો નંબર માંગવાના બહાને સ્નેપચેટ પર એકાઉન્ટ બનાવ્યું અને ત્યાંથી વાતચીત શરૂ કરી. પણ આ કલંકિત ગાથા અહીંયા પૂરી નથી થતી. આ જ દિવસે અમરેલી શહેર પોલીસ મથકમાં પણ અન્ય એક પોલીસ કર્મી મહેશ સોલંકી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ. અને આ મહાનુભાવે 30 વર્ષની એક યુવતીને લગ્નની લાલચ આપીને અવારનવાર જાતીય દુષ્કર્મનો ભોગ બનાવી. 29 મે 2025ના દિવસે અમરેલી શહેરના નાગનાથ મંદિર જવાના માર્ગ પર ગાંધીબાગ પાસે આ યુવતી પર જાતીય દુષ્કર્મ આચરીને તેને તરછોડી દીધી. એટલે કે એક જ દિવસમાં 2 રક્ષકો પર ભક્ષક બનવાનો આરોપ લાગ્યો. અમરેલી પોલીસ માટે આનાથી ગૌરવશાળી દિવસ બીજો તો કયો હોઈ શકે? હવે આ મહાન કારનામા બાદ બંને નરાધમ પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા છે અને સ્વાભાવિક છે આવા મહાન કાર્યો કર્યા પછી તે થોડો ઘણો આરામ તો માંગશે જ ને. અને પોલીસ અમને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે. કદાચ તેઓ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને પોતાના સાથીદારોને શોધી રહી હશે. ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પણ કડક પગલાં લેવાની ખાતરી આપી છે અને એમાંથી રવિરાજસિંહ ચૌહાણની તો ધરપકડ કરી લેવામાં આવી છે. અને હવે બીજું જોઈએ ક્યારે પકડાશે. કેમ કે આમ તો ગુજરાતની ખાખી પોલીસ શાંતિ, સુરક્ષા અને સેવા માટે ઓળખાય છે, પણ અમરેલી જિલ્લાના ખાખીને કલંકિત કરતી આ ઘટનાઓએ પોલીસ તંત્રની વિશ્વસનીયતા પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. લોકો હવે કોના પર વિશ્વાસ કરશે? જે રક્ષક છે તે જ જો ભક્ષક બની જાય તો સામાન્ય પ્રજા જશે ક્યાં? આ ઘટનાઓએ પોલીસ તંત્રમાં શિસ્ત અને નૈતિકતાના પ્રશ્નો પર ગંભીર ચર્ચા શરૂ કરી છે. જોકે પાછલા 1 વર્ષથી ચાલતો આવતો ધાક ધમકી અને જાતીય દુષ્કર્મનો શિકાર બનેલી કિશોરીએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવતા પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગંભીર ફરિયાદ નોંધાઈ છે. અને બીજી તરફ 34 વર્ષીય યુવતીએ પણ હિંમત દાખવીને પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે જોઈએ એમને ન્યાય મળે છે કે નહીં. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.